વીજપડીમાં સેવાકીય ત્રિવેણી સંગમ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા 112 દર્દીઓનું નેત્ર નિદાન. માનવ સેવા એ જ પ્રભુ સેવાના પવિત્ર સંદેશને સાર્થક કરતા સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે લોહાણા સમાજવાડી ખાતે અંબુજા ફાઉન્ડેશન, શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને શ્રી માધવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભવ્ય નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ મોતિયા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વીજપડી સહિત આસપાસના 20થી વધુ ગામોના જરૂરિયાતમંદ લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. રાજકોટ સ્થિત શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા કુલ 112 દર્દીઓની આંખોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ 30 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે પસંદ કરવામાં આવ્યા, જેમને સંસ્થાની વિશેષ બસ મારફતે રાજકોટ લઈ જવામાં આવ્યા છે. ત્યાં તેમના ઓપરેશન ઉપરાંત રહેવા, જમવા અને દવાઓ સહિતની તમામ સુવિધા સંપૂર્ણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. કેમ્પ દરમિયાન અંબુજા ફાઉન્ડેશન દ્વારા સેવાભાવ સાથે ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ 112 દર્દીઓ માટે સવારે ગરમાગરમ નાસ્તાની તેમજ ઓપરેશન માટે પસંદ થયેલા દર્દીઓ માટે પૌષ્ટિક બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંબુજા ફાઉન્ડેશનના ઓઢાભાઈ, ભગુભાઈ અને વિક્રમભાઈ સહિતની ટીમે દર્દીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે ખડે પગે રહી સુંદર આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અંબુજા ફાઉન્ડેશન આ વિસ્તારમાં ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલા કપાસ પ્રોજેક્ટ ઉપરાંત આરોગ્ય અને સામાજિક કલ્યાણના વિવિધ સેવાકીય કાર્યોમાં સતત મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. આ કેમ્પ માધવ સેવા ટ્રસ્ટનો 130મો સફળ નેત્ર કેમ્પ રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના હોદ્દેદારો ભાવેશભાઈ લાડુમોર, બાલાભાઈ જોગરાણા તેમજ નથુભાઈ ઢાંકેચા, જયંતિભાઈ મોડાસિયા અને અશોકભાઈ કાતરિયા સહિત તાલુકા પંચાયત સદસ્ય વિજયભાઈ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રશંસનીય સેવાઓ આપી હતી. આ કેમ્પનો લાભ વીજપડી, ભમ્મર, લીખાણા, હડિંડા, મેરિયાણા, મોદા, દાધિયા, કાંડલા, ચીખલી, મોટી વડાલ તેમજ બાબરિયાધાર, ખડસલી, ગોરડકા, છાપરી, નાના આસારાણા, વાનોટ, દોલતી, નવાગામ, જાંબુડા અને મોટા જીજુડા સહિત 20થી વધુ ગામોના લોકોએ લીધો હતો. કેમ્પના અંતે સ્થાનિક રહેવાસીઓએ લોહાણા સમાજવાડી ખાતે થયેલા સુચારુ આયોજન, અંબુજા ફાઉન્ડેશનના ઉમદા આતિથ્ય તેમજ તમામ આયોજકો અને સેવાભાવી કાર્યકરોની કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી.